તાજા અને સરકારી સમાચાર સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. મિત્રો, વાત કરીશું આજના 10 મોટા સમાચારની. સૌથી પહેલા મોટા સમાચાર છે ટ્રેનની ટિકિટની બુકિંગ અંગેના કે રેલવે વિભાગ દ્વારા ઓનલાઈન ટ્રેન બુકિંગ માટે 1 ઓક્ટોબરથી નવા નિયમ લાગુ કરી રહી છે. નવા નિયમ મુજબ મુસાફરો કન્ફર્મ ટિકિટ મેળવવાના ચાન્સ વધશે અને સાથે સાથે ટ્રેનની ટિકિટના કાળા બજાર પર લગામ પણ લાગશે. મિત્રો, વાત કરીએ તો રેલવે વિભાગે નિર્ણય લીધો છે કે યુઝર આધાર વેરિફિકેશન જેનું થયું છે તેવું જ ટ્રેનની રિઝર્વેશન ટિકિટ કરી શકશે અને રિઝર્વેશન શરૂ થયાના 15 મિનિટની અંદર ઓનલાઈન ટ્રેન ટિકિટ બુક કરવાની શકશે. આ નિયમ આઈઆરસીટીસીની વેબસાઇટ તથા મોબાઈલ એપ બંને ઉપર લાગુ થશે. મિત્રો, વાત કરીએ તો અત્યાર સુધીની અંદર આ સુવિધા માત્ર તત્કાલ ટિકિટ માટે જ હતી, પરંતુ હવે તેને જનરલ રિઝર્વેશનમાં પણ લાગુ કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો આ નિયમથી જેન્યુઅન પેસેન્જરો માટે ટ્રેન ટિકિટ મેળવવામાં સરળતા રહેશે અને ટિકિટ એજન્ટો માટે ટ્રેન ટિકિટની કાળાબજારી કરવી મુશ્કેલ બનશે. આ ઉપરાંત અધિકૃત એજન્ટો પર પ્રથમ દિવસના ટિકિટ રિઝર્વેશનની પ્રથમ 10 મિનિટ માટે ટ્રેન ટિકિટ બુક કરવા ઉપર પ્રતિબંધ પણ ચાલુ છે. મિત્રો, વાત કરીએ તો આ હતા ટ્રેનના ટિકિટને લઈ અને મોટા સમાચાર. મિત્રો, વાત કરીએ તો દિવાળી નજીક છે એવામાં જીઓએ એક મોટો પ્લાન લોન્ચ કર્યો છે અને ખાસ આ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. જીઓએ પોર્ટફોલિયોમાં તેમના ઘણા રિચાર્જ પ્લાનનો વિકલ્પ મળે છે. કંપનીએ તાજેતરમાં જ પોર્ટફોલિયોની અંદર એક નવો પ્લાન ઉમેર્યો છે. મિત્રો, વાત કરીએ તો કંપનીએ 77 દિવસનું ડેટા વાઉચર લોન્ચ કર્યું છે અને આ ડેટા વાઉચર ઉપર તમને 5 દિવસની વેલિડિટી આપવામાં આવશે અને આ સાથે જ તમને 3 GB ડેટા પણ મળશે. આ સાથે જ મિત્રો, વાત કરીએ તો કંપની વધારાના ડેટાનો લાભ પણ આપે છે અને આ પ્લાન સાથે તમને સોની લાઈવની 30 દિવસની એક્સેસ પણ મળશે. આ ઓટીટી પ્લેટફોર્મને એક્સેસ કરવા માટે તમારે જીઓ ટીવી મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો પડશે અને આ પ્લાનની અંદર ફક્ત ડેટા લાભ ઉપલબ્ધ છે. મિત્રો, વાત કરીએ તો આ પ્લાન જીઓના પોર્ટફોલિયોમાં ક્રિકેટ ડેટા પેક તરીકે ઉપલબ્ધ છે અને જો તમે આ પ્લાનનો ઉપયોગ કરવા માંગતા હોય તો તમારી પાસે બેઝિક પ્લાન હોવો જરૂરી છે. મિત્રો, વાત કરીએ તો જીઓ કંપની સેલિબ્રેશન ઓફર 349, 3599, 899 અને 999 સાથે આપી રહી છે. મિત્રો, વાત કરીએ તો અમદાવાદની અંદર હમણાં જ 11 લાખનો ફ્લેટ મેળવવા માટે કુલ 12,000 જેટલી અરજીઓ મળી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવેલા મકાનોમાંથી બંધ રહેલા 533 જેટલા 1 BHK ફ્લેટને વેચવાનો એએમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો. ઓછી આવક ધરાવતા લોકો માટે એલઆઈસી પ્રકારના આવાસ બનાવવામાં આવેલા ફ્લેટોને મેન્ટેનન્સ સાથે 11 લાખમાં આવવાના હતા, જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. 553 જેટલા મકાનો મેળવવા માટે કુલ 12,300 જેટલા લોકોએ અરજી કરી છે અને આગામી દિવસોમાં આ અરજીનો સ્ક્રુટિન કરી અને મકાનની ફાળવણી ડ્રો દ્વારા કરવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ પડેલા આવા 533 આવાસો માટે ફરી ડ્રો કરી અને લાભાર્થીને આ મકાન ફાળવવામાં આવશે અને વર્ષ 2016ની અંદર મકાનની કિંમત 10 લાખ રૂપિયા હતી અને મેન્ટેનન્સ માટે 50,000 ભરવાના હતા, જ્યારે વર્ષ 2025ની અંદર પણ હવે સેમ તમે જમીનના 7/12ના દાખલા ઘરે બેઠા જ ઉતારી શકશો. મિત્રો, જો તમારી પાસે પણ 7/12ના દાખલા નથી અને જો તમે ઘરે બેઠા જ તમારા 7/12ના દાખલા ઉતારવા માંગો છો તો ગુજરાત સરકારની વેબસાઇટ NEROR-gujarat.gov.in પરથી તમે તમારી જમીનના 7/12ના ઉતારો ઘરે બેઠા જ ઉતારી શકશો. મિત્રો, આની અંદર તમારે વ્યૂ લેન્ડ રેકોર્ડની અંદર જઈ અને રૂરલ ઉપર ક્લિક કરવાનું છે. આની અંદર તમારે માહિતી ભરવાની છે, તમારો જિલ્લો, ગામ, સર્વે નંબર, બ્લોક બધું તમે ભરી અને જ્યારે તમે ગેટ રેકોર્ડ કરી અને ડાઉનલોડ કરશો ત્યારે તમને તમારા જૂના સહાય કે હવે દરેક વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય માટે સરકાર દ્વારા 15,000 રૂપિયા આપવામાં આવશે. મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને ખાસ આ લાભ આપવામાં આવશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમને જ્યારે મેડિકલ અને એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરે છે ત્યારે તેમને ભોજન બિલની અંદર 10 માસ માટે 1,500 રૂપિયાની સરકાર દ્વારા સીધી જ સહાય કરવામાં આવે છે. આની અંદર જે પરિવારની વાત કરીએ તો પેટ્રોલની અંદર ઇથેનોલના મિશ્રણ માટે કેટલાક
ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે અને પેટ્રોલની અંદર 20% ઇથેનોલ મિશ્રિત કરવા બદલ વાહનના એન્જિન બગડી રહ્યા હોવાનો દાવો કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે. ઓઇલ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ આ પ્રકારના દાવાને ખોટા ઠેરવ્યા છે. તેમણે ઇથેનોલની લિમિટ મુદ્દે પણ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું છે કે આ દાવા તદ્દન ખોટા છે. પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ કરવાથી માઇલેજ ઘટી રહ્યું છે અને એન્જિન પણ ખરાબ થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ મુદ્દે આ દાવા ખોટા છે. વધુમાં મિત્રો વાત કરીએ તો હવે ઇથેનોલની માત્રા માત્ર 20% સુધી સીમિત કરવામાં આવશે. તેનું પ્રમાણ વધારવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે નથી. 2014ની અંદર પેટ્રોલમાં ઇથેનોલની માત્રા 1.4% હતી, જે હાલ વધી અને 20% કરવામાં આવી છે. જોકે સરકારે હવે અહીં ફૂલ સ્ટોપ. મિત્રો, બીજા મોટા સમાચાર છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લઈને. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત ગુજરાતના જે કારીગરો છે એ સશક્ત બન્યા છે અને 2 વર્ષની અંદર 1.81 લાખથી વધુ કારીગરોને આની અંદર સહાય આપવામાં આવી છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર 18 પ્રકારના ટ્રેડ માટે સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય કરવામાં આવે છે અને આના માટે એક સહાય બાદ તેમને લોન પણ 3%ના વ્યાજ દરે આપવામાં આવે છે. મિત્રો, વાત કરીએ તો BCCIને હવે નવો સ્પોન્સર મળી ગયો છે. હમણાં જ થોડા ટાઈમ પહેલા ગેમિંગ જેટલી પણ એપ્લિકેશન છે એના દ્વારા સરકારનો બેન લગાવવામાં આવ્યો હતો. BCCIનો પહેલા જે સ્પોન્સર છે એ ડ્રીમ 11 હતું, પરંતુ ડ્રીમ 11 ઉપર બેનને કારણે આ સ્પોન્સરશિપ હટાવી દેવામાં આવી હતી. પરંતુ હવે ટીમ ઇન્ડિયાને એક નવા સ્પોન્સર મળી ગયા છે અને હવે ટીમ ઇન્ડિયાની જર્સી ઉપર અપોલો ટાયરની લોગો છે એ લગાવવામાં આવશે અને દરેક મેચ માટે કંપની 4.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ કરાર 2027 સુધી ચાલશે અને આ દરમિયાન 130 મેચ ટીમ દ્વારા રમવામાં આવશે અને 3 વર્ષ માટે BCCને 500 અને 79 કરોડ રૂપિયા આપવામાં આવશે. તો આવી રીતે BCCIને અને આપણા ખેલાડીઓને એક નવું સ્પોન્સર રાહવીર યોજના લોન્ચ કરવામાં આવી છે. રાહવીર યોજનાની વાત કરીએ તો આપની આસપાસ અકસ્માત થાય અને ઘાયલને જો તમે 1 કલાકની અંદર હોસ્પિટલ પહોંચાડશો અને એનો જીવ બચાવશો તો તમને સરકાર દ્વારા 25,000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. 1થી વધુ રાહવીર મદદમાં સામેલ હોય તો દરેક વચ્ચે સહભાગે આ ઇનામ વહેંચવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા 1 જૂનથી રાહવીર યોજના અમલમાં મૂકવામાં આવી છે અને ઇનામ માટે અમુક ચોક્કસ શરતો છે. ઇનામ લેવા માટે તમારે નજીકના પોલીસ સ્ટેશનની અંદર જાણ કરવાની રહેશે અને કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના ઓક્ટોબર 2021થી અમલમાં છે. પરંતુ પહેલાં આની અંદર રોકડ ઇનામ 5,000 રૂપિયા હતું, પરંતુ હવે વધારી અને 25,000 રૂપિયા કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ યોજના 1 જૂનથી અમલમાં મૂકી છે. ICICI બેંકનો મોટો નિર્ણય. ICICI બેંકના જે ખાતા ધારકો છે એને રાહતના સમાચાર છે, કારણ કે મિનિમમ બેલેન્સ 50,000થી ઘટાડી અને 15,000 રૂપિયા કરવામાં આવ્યું છે. અગાઉ કંપનીએ ઓછામાં ઓછું મિનિમમ બેલેન્સ 50,000 રૂપિયાનો નિર્ણય કર્યો હતો, પરંતુ નવા આદેશ મુજબ મર્યાદા અર્ધ શહેરી એટલે કે નાના વિસ્તારમાં 7,500, ગ્રામીણ વિસ્તારની અંદર 2,500 રહેશે અને જો બેલેન્સ આનાથી ઓછું હોય તો ગ્રાહકને દંડ ચૂકવવો નહીં પડે. નવો નિયમ 1 ઓગસ્ટ 2025 પછી ખોલવામાં આવે. મિત્રો, આ હતા આજના 10 મોટા સમાચાર. જો સમાચાર સારા લાગ્યા હોય તો આપણા ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો.